Sorry, SDG. બધાનું સ્વાગત છે આ વિડિયો લેક્ચરમાં. આજે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકીય એની ટોટલ ડીપમાં માહિતી મેળવીશું. પહેલાં લેક્ચર ચાલુ કરીએ એ પહેલાં આજે શું સમજાયેલું છે તો એક ઉદાહરણથી પહેલાં ચાલુ કરીએ કે માની લો કે અહીંથી તમારે બોમ્બે જવું છે તો શેનાથી જશો? તમે બોમ્બેનો રસ્તો જોયો નથી. हाँ तो गूगल मैप थी जशो सेना जशो गूगल मैप. ओके गूगल मैप चालू कर दीए तो बॉम्बे नो रस्तो ना जोए तो पहुंची जाइए छे. रेडी. तो अहींया पण आपणे रासायणिक गतिकीय चेप्टर में जो आगळ वधवुं होय तो कंईक एवुं काम करीशुं कि मैप थी आगळ वधीशुं. एटले अहींया जे आखो आजे समजावुं जोईए तमने शुं समजाई रह्यो छुं? मैप चार्ट समजाई रह्यो छुं. एटले पहेला लेक्चरमां आपणे ए जाणीशुं कि भाई प्रकरण केटला मार्क्सनुं छे, जी नीटमां आनुं शुं स्कोरिंग छे, गुजकेटमां आनुं शुं स्कोरिंग छे, बोर्डमां केटला मार्क्स छे, बराबर एना अंदर कया कया पॉइंटो है तो एनी डीपमां चर्चा आज करिए. ओके तो मैं अहींया लख्युं छे ए प्रमाणे तो रासायणिक गतिकीय चेप्टर नंबर 3 बोर्ड लेवले गणीए तो 10 मार्क्सनुं भारण है. केटला मार्क्सनुं? 10 मार्क्सनुं. एटले पहेला अहींया आई जाओ. जो पहेला अहींया तमने समजाव्युं छे बोर्डमां केटला टका पूछे? 10%. 10% एटले एप्रोक्सिमेटली 10 मार्क्स. ओके गुजकेटना अंदर जोईए तो एना अंदर 8% पोर्शन आ भाग भजवे छे. હવે 8% ભજવે એટલે તમે વિચાર લેજો કે આમાંથી 2 ક્વેશ્ચન આવવાની શક્યતા ગુજકેટમાં થઈ છે, 2 થી 3 ક્વેશ્ચન. રેડી. ઘણી વખત એનથી વધારે આવે. બરાબર. હવે જીમાં પણ 4%નું પોર્શન છે, નીટમાં પણ કેટલું 4.5%નું પોર્શન છે. એટલે નીટમાં એપ્રોક્સિમેટલી ગણીએ તો 2 ક્વેશ્ચન આવે તો 8 માર્ક્સ થાય સીધા. કેટલા માર્ક્સ થાય? 8 માર્ક્સ. ક્લિયર થાય છે. એટલે આ ચેપ્ટર બધી રીતના ગણીએ 360ના ખૂણે જો આપણે વિચાર કરીએ તો ખૂબ મહત્ત્વનું ચેપ્ટર થયું. બોર્ડ માટે પણ, ગુજકેટ માટે પણ, જી માટે પણ અને નીટ માટે પણ. તો આ ચેપ્ટરમાં અને પાછું એટલું સરસ છે કે આમ ચેપ્ટર જોઈએ તો થોડુંક ટફીસ પડે છે છોકરાઓને. બરાબર. પણ જેટલું ડીપ ઉતરવામાં આવે એટલું સરળ થઈ જશે. ઓકે એટલે વધીએ આગળ. તો એમ કહે છે બોર્ડ લેવલે આપણે જો ગણતરી કરીએ તો 5 માર્ક્સના એમસીક્યુ પૂછાશે. કેટલા પૂછાશે? 5. બરાબર. પહેલાં આના માર્ક્સ ઓછા હતા પણ અત્યારે હવે થોડુંક આપણે ડિલીટ કર્યું ને ગવર્મેન્ટે, એના કારણે માર્ક્સમાં થોડો વધારો થઈ 5 એમસીક્યુ પૂછાશે 5 માર્ક્સના. 2 માર્ક્સની થિયરી પણ હોઈ શકે કો તો સમ દાખલો પણ હોઈ શકે. બરાબર. એટલે 2 માર્ક્સ એ આવશે તમારે થિયરી કો તો દાખલો. 3 માર્ક્સ એવા છે જે થિયરી પણ પૂછાય કો તો કેટલીક વખત સમ પણ પૂછાય. બરાબર. તો એમ કરીને ટોટલ માર્ક્સ ગણીએ તો કેટલા થશે? 10 માર્ક્સનું ચેપ્ટર થશે. રેડી. અહીંયા એસ એટલે સમ માટે છે, ટી એટલે થિયરી માટે છે. ઓકે રેડી. અહીંયા સુધી તો માર્ક્સ સ્કોરિંગ ખબર પડી કે 10 માર્ક્સનું ચેપ્ટર છે. તો એક એક પોઈન્ટમાં હવે આગળ વધીએ. પહેલો પોઈન્ટ અહીંયા તમને સમજાયેલો છે કે ભાઈ રાસાયણિક ગતિકીયને સમજવું હોય તો કોને સમજવું પડે? રાસાયણિક પ્રક્રિયાનો વેગને સમજવું પડે. હું તમને એમ કહું ઉષ્મા ગતિશાસ્ત્ર શું સમજાવે તો ઉષ્મા ગતિશાસ્ત્ર તાપમાન સાથે સંકળાયેલો વિધેય છે. કોના સાથે? તાપમાન, ઉર્જા, આ બધું સમજાવે. રાસાયણિક ગતિકીય શું સમજાવે છે તો કોઈ પ્રક્રિયા કેટલી ઝડપી થશે, કેટલી ધીમી થશે એના ઉપર સંકળાયેલું છે. હું તમને એમ કહું કે માની લો એક બીજ છે એને વાવવામાં આવ્યું, એક બીજને શું કરવામાં આવ્યું? વાવવામાં આવ્યું. તો શક્યતા શું છે? એ બીજ ધીમે 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 છોડ બનશે, છોડમાંથી સ્વરૂપ બનશે, સ્વરૂપમાંથી મોટું વૃક્ષ બનશે. સમજ પડી? અને એ વૃક્ષના અંદર પાછા બીજનું નિર્માણ થશે. તો મતલબ એ કહે છે કે કોઈ પણ પ્રક્રિયા ધીમે 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 ચાલુ થાય, આગળ વધે છે. બરાબર. તો એ હરેક પ્રક્રિયાનો વેગ તમારે નક્કી કરવો હોય તો કોનાથી થાય? રાસાયણિક ગતિશાસ્ત્રની કો તો રાસાયણિક ગતિકીયની પૂરતું નોલેજ હોવું જોઈએ. કારણ કે કોઈ પણ પ્રક્રિયા 2 રીતના થતી હોય, બે કો તો 3 રીતના થતી હોય. કો તો એ ધીમી હોય, કો તો અતિશય ઝડપી હોય, કો તો મધ્યમ હોય. બરાબર. અતિ ધીમી ગણીએ, અતિશય ઝડપી ગણીએ, કો તો મધ્યમ ગણીએ. 3 ટાઈપમાંથી ગમે તે એક રીતના પ્રક્રિયા થતી હોય. રેડી. એટલા સુધી ખબર પડે છે. હું તમને એમ કહું લોખંડને કાટ લાગવું કેવી પ્રક્રિયા છે? ઝડપી કે ધીમી? તો ધીમી પ્રક્રિયા છે. લોખંડને કાટ લાગવું એ ધીમી પ્રક્રિયા છે. એના કારણે આપણે માની લો બજારમાંથી એક ગાડી લઈને આવ્યા. બરાબર. હવે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા ઝડપી હોત તો 1 વર્ષ થતાં થતાં ગાડીનો એકદમ કાટ આવી ગયો હોત. ખબર પડી? અને આપણે મસ્ત બજારમાં નીકળ્યા હોય ફરવા માટે, કોઈ તો હાઈવે ઉપર જતા હોય એટલે આપણે સ્ટીયરિંગ લઈને આમ જઈ જતા હોય. બરાબર. અને નીચેથી આખું ખવાઈ ગયું હોય તો આપણે નેચર છીએ, ગાડી આગળ જાય. ખબર પડી કે નહીં? રેડી. એટલા માટે સારું છે કે ધીમી પ્રક્રિયા છે. જો ધીમી પ્રક્રિયા ના હોત તો બહુ પ્રોબ્લેમ થાય. હવે ધીમી પ્રક્રિયા છે જેના કારણે શું થશે? આજે તમે ગાડી લાવે, કાંટા આવશે, આખી ગાડી ખવાશે તો એ 25 વર્ષ થશે. હવે 25 વર્ષ પછી તો ગાડી આમે ભંગારમાં તોલાવાની હતી.
બેટર છે કે અત્યારે તો નહીં તો લાવી, નવી લાવ્યો જ ના તો લાવતા, ખબર પડી કે નહીં? ઓકે, આવું કોણ લાવ્યું છે? હા, આના પપ્પા લાવ્યા છે, એટલે તો લઈ આવતા ના. 25 વર્ષ સુધી તો કોઈ ટેન્શન ના નહીં, કારણ કે પ્રક્રિયા કેવી છે? ધીમા વેગથી થાય છે. પણ દરેક પ્રક્રિયા શું ધીમા વેગે થતી હશે? કેટલીક પ્રક્રિયા ઝડપી હોય. હું તમને એમ કહું કે ભાઈ આયનીકરણ પ્રક્રિયા, કેવી પ્રક્રિયાઓ? આયનીકરણ પ્રક્રિયાઓ, બરાબર. તો આયનીકરણ AgClના અવક્ષેપણની એક પ્રક્રિયાનું ઉદાહરણ આપણે ચોપડીમાં આપ્યું છે, ખ્યાલ આવે છે? તો આયનીકરણ પ્રક્રિયાઓ કેવી હોય છે? થોડી ઝડપી હોય છે. મારા જોડે પાણી છે, પાણીના અંદર મીઠું નાખું તો 2 દાડ પછી ઓગળશે? ક્યારે ઓગળશે? હા, થોડું આજના જ ઓગળી જશે ને, થોડી જ વારના અંદર. તો આયનીકરણ પ્રક્રિયાઓ કેવી હોય છે? થોડી ઝડપી પ્રક્રિયાઓ છે. રેડી? અહીંયા સુધી ખબર પડે? ઓકે, તો કેટલીક ધીમી હશે, કેટલીક ઝડપી હશે. હવે આ ચેપ્ટરનું મહત્ત્વ કેમ છે? મહત્ત્વ એટલે છે કે તમે આજ નહીં તો કાલ કેમિસ્ટ્રીને લઈને આગળ વધો, કોઈ ફેક્ટરીમાં જતા હોય, બરાબર, ફેક્ટરીમાં કામ કરતા હોય, તો ધીમી પ્રક્રિયાને ઝડપી તમારે કરવી પડે. હવે ઝડપી કરવા માટે તમને એ ખબર જ ના હોય કેવી રીતના થાય ઝડપી. તો માની લો કે કોઈ પ્રક્રિયા એટલી બધી ધીમી છે. હું તમને એક ઉદાહરણ આપું. H2 અને N2 આ બંને તમારા જોડે છે. N2 અને 3H2 ને ભેગા કરીએ તો શું બને? તો કે એમોનિયા બને. શું બને? એમોનિયા, બરાબર. હવે તમારે એમોનિયા બનાવો છે, પણ આ પ્રક્રિયા એટલી બધી ધીમી છે કે તમે આજે કરો ને તો માની લો કે તમારું છોકરું આવીને કદાચ જુઓ તો પ્રક્રિયા થઈ જતી હોય. તો આટલી ધીમી પ્રક્રિયાને કરવાનું શું? ખબર પડી કે નહીં? બહુ ડિલે થાય છે. તો તમે વિચારો કે માની લો કે તમે આજ કોઈ કંપનીમાં કામ કરો છો, બરાબર. કંપનીમાં કામ કરતા હોય એ વખતે તમે એક પ્રોડક્શન બહાર પાડ્યું, શેમ્પૂ બનાવ્યું, અને આજે શેમ્પૂ માર્કેટમાં મૂક્યું. બીજી વખત શેમ્પૂ 12 વર્ષ પછી આવે તો 12 વર્ષમાં તો લોકો બીજું શેમ્પૂ લેવાનું ચાલુ કર્યું. કોઈ બાલ ધોયા વગર રહે ખરા? એવા તો કોઈ ફરે ના જાય નાયા ધોયા વગર. તો એ લોકો ત્યાર સુધીમાં બીજી પ્રોડક્ટને અપનાવી લે. તો તમારે શું કરવું પડે? પ્રોડક્શન વધારવું પડે, રોજે રોજનું પ્રોડક્શન મૂકવું પડે. અને રોજે રોજનું મૂકવા માટે શું કરવું પડે? ધીમી પ્રક્રિયાઓને ઝડપી કરવી પડે. અને ઝડપી કોઈ પ્રક્રિયા હોય જેના કારણે ખલેલ પડતી હોય તો એને ધીમી કરવી પડે. અને આ બધું જ કોણ સમજાવે છે? રાસાયણિક ગતિકી. કે કઈ પ્રક્રિયા ધીમી છે, કેટલા વેગથી થાય છે, એને ઝડપી કરવી છે, શું કરીશું? તો ઝડપી કરવા માટે ચલો હું આનું ઉદાહરણ આપું. આને ઝડપી કરવી શું કરું? હું લોખંડનો થોડો ભૂકો લાવું અને આના અંદર નાખું. એફી મેં અંદર ઉમેર્યો. જેવો એફીનો ભૂકો અહીંયા ઉમેર્યો તરત આ પ્રક્રિયા ત્વરિત થઈ ગઈ, પાછી ઝડપી થવા લાગી, સેકન્ડોમાં થવા લાગી. સમજ પડી? જે પ્રક્રિયાનો ઘણો બધો સમય લાગતો હતો, વર્ષો થતા હતા, એ પ્રક્રિયા સેકન્ડોમાં થઈ ગઈ. ખબર પડી? એટલે પ્રક્રિયા વેગમાં શું કર્યું? વધારો કર્યો. એટલે જે પણ આ ચેપ્ટરમાં સમજવું હોય તો શું સમજવાનું છે? ખાસ ઇમ્પોર્ટન્ટ. તો પ્રક્રિયા વેગ. શું સમજવાનું? પ્રક્રિયા વેગ. રેડી? આટલા ઉદાહરણો પરથી ખબર એ પડી હશે તમને કે આ ચેપ્ટરને સમજવું હોય તો મેઇન કોન્સેપ્ટ શું છે? પ્રક્રિયા વેગને સમજવો પડે. પ્રક્રિયા વેગને જો સમજવું હોય તો પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા કેટલાક પરિબળો હોય એને સમજવા પડે. રેડી? તો અસર કરતા પરિબળો કેવા છે? દાખલા તરીકે તાપમાન, સાંદ્રતા, ઉદ્દીપક, સપાટીનું ક્ષેત્રફળ, સક્રિયકરણ ઉર્જા. રેડી? જો માની લો હું તમને એમ કહું, ભાઈ ઠંડુ પાણી છે ને ગરમ પાણી છે, બંનેમાં ખાંડ નાખવી છે. ઠંડા પાણીમાં ખાંડ નાખવી છે, ગરમ પાણીમાં ખાંડ નાખવી છે. કોના અંદર ઝડપી ઓગળે? તો તમને એટલી તો ખબર પડી, ગરમ પાણીમાં ઝડપી. તો તાપમાનની અસર થઈ. કોની અસર થઈ? તાપમાન. તમને ખબર છે સૌથી સારામાં સારું તાપમાન 36 આજુબાજુનું, જેને ઇષ્ટતમ તાપમાન કહેવામાં આવે, બરાબર. ઇન્ડિયાનું તાપમાન સૌથી સારામાં સારું છે. એટલે કોરોના રોગ આવ્યો ને, કોરોના જેવો ભયાનક રોગ, એમાં બીજા દેશો જેની મેડિકલ વ્યવસ્થા સૌથી સારી હતી તો એ બધા પતી ગયા. સમજ પડી? અને ઇન્ડિયામાં ભંગારમાં હો મેડિકલ વ્યવસ્થા રહી તો એ આપણે ચાલી ગયા. કેમ? આપણા શરીરમાં જે ચયાપચયની ક્રિયાઓ થાય, ચયાપચય એટલે શું? લાખોની સંખ્યામાં થતી તમામ પ્રક્રિયાનો સરવાળો, બરાબર. આ જે બધી જ તમામ પ્રક્રિયાઓ થાય છે એ કેવી થાય છે? ઝડપી થાય છે. કેમ ઝડપી થાય છે? કારણ કે સીધી તાપમાનની અસર. આપણા ઇન્ડિયાનું તાપમાન કેટલું રહે? 26થી ચાલુ કરી 26 ઉનાળામાં કેટલું જાય? ભાઈ 37 જાય, 38 જાય, 40 જાય. ખબર પડી? એટલે 26થી ચાલુ કરીને જે તાપમાન રહે છે 40-42 સુધીનું, એ તાપમાન સૌથી સારામાં સારું છે પ્રક્રિયાઓ થવા માટે. હવે તમે 2 મિનિટ માટે વિચારો, તમારા બોડીની પ્રક્રિયાઓ એ વખત કેવી થઈ જાય? આ તાપમાને ઝડપી થાય. ઝડપી થાય એટલે તમે જે ખોરાક ખાઓ એ સારું પાચન થાય. હવે સારું પાચન થાય તો સામે રોગ પ્રતિકારક શક્તિમાં એ વધારો થાય, જેના કારણે કોરોના એટેક ના કરી શક્યો. ખબર પડે છે? ને તો ઇન્ડિયાના તો ધોઈ નખત, પણ આપણે બચી ગયા. એના પાછળનું કારણ શું છે? અહીંયાનું ટેમ્પરેચર.
રેડી? અને એ જ વસ્તુનો કોણ સમજાવે છે? રાસાયણિક ગતિકીય સમજાવે છે. હા, પણ એવું કહે છે 10°C તાપમાને પ્રક્રિયા વેગ બમણો થાય. કેવો થાય? પ્રક્રિયા વેગ બમણો થાય. પણ પછી 10°C વધારો કરવાનો, પણ અમુક લિમિટ સુધી કરવાનો. પછી કે હું 100°C સાહેબ હોય ને પછી 10 વધારું તો ના થાય, પ્રક્રિયા કૂડીએ જાય. ખબર પડી કે નહીં? ભાઈ બહુ વધારો ના ચાલે. મારા જોડે પાણી હોય, પાણીમાં મીઠું નાખવું હોય, પણ પછી પાણીને એટલું ગરમ ના કરાય કે જેવું બાઉલમાં લઈએ તરત ઉડી જાય. સમજ પડે છે? જો પ્રક્રિયક જ નહીં તો મીઠું કોના સાથે પ્રક્રિયા કરશે? તો એવું ના ચાલે. ખબર પડી? 100°C તાપમાન આપણી બોડીનું થઈ જાય તો એના આપણે તાવ આવ્યો કહીએ છીએ. એ વખત તમે ખાઓ ને તો ખાવાનું અંદર જશે ખરા, પણ એનો પ્રક્રિયાઓમાં ભાગ લેશે ના લે. એ વખત ના લે. કેમ ના લે? કારણ કે તમે જેવું ખાવાનું નાખો તરત ઉડી જાય સપ્લાય. ખબર પડી? એટલે એ વખત ખાવાનું નહીં ભાવતું, તમને ખબર હોય. કારણ કે બહુ ઊંચા તાપમાને પ્રક્રિયા વેગ પાછો ધીમો થઈ જાય. રેડી? પ્રક્રિયા વેગ કેવો થઈ જાય? ધીમો થઈ જાય. રેડી? અહીંયા સુધી ખબર પડશે. હવે આગળ કેટલાક આ તાપમાન, સાંદ્રતા, ઉદ્દીપક આ બધા છે. ઘણા બધા આનું ડીપમાં ચર્ચા કરીશ, પણ જ્યારે ત્યારે ટોપિકમાં ચર્ચા કરીશ. બરાબર? હવે સપાટીનું ક્ષેત્રફળ તમને એ ખબર છે, કોલસાનો ભૂકો હોય અને કોલસાનો ટુકડો હોય, કોણ ઝડપી સળગે? તમારા પાસે કોલસાનો ટુકડો છે, કોલસાનો ભૂકો છે, તો કોણ ઝડપી સળગશે? ભૂકો. કેમ? સપાટીનું ક્ષેત્રફળ ખબર પડે છે? રેડી? સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે એટલી રાસાયણિક પ્રક્રિયા વધારે થાય. એટલે ઓક્સિજન સાથે કોણ ઝડપી પ્રક્રિયા કરે? તો જેનું સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય. કોલસાનો ભૂકો ઝડપી સળગે, કોલસાના ટુકડા કરતા. કારણ કે ટુકડામાં ઉપરનું સપાટીનું ક્ષેત્રફળ પેલામાં ફેલાઈ જાય. પેલામાં શું થઈ જાય? ફેલાઈ જાય. તો ઘન અવસ્થામાં બળતણ હોય એના કરતાં પ્રવાહી અવસ્થાનું બળતણ કેવું કહેવાય? સારું કહેવાય. અને પ્રવાહી કરતાં વાયુનું વધારે સારું કહેવાય. ખબર પડે છે? એટલે ઘન અવસ્થાના બળતણ કરતાં કયું સારું ગણ્યું? પ્રવાહી. અને પ્રવાહી કરતાં કયું સારું ગણ્યું? વાયુ. એટલા માટે ગેસની ગાડીઓ અસ્તિત્વમાં આવી. ખબર પડે છે ને? કારણ કે બેસ્ટ બળતણ કયું ગણાય છે? વાયુ ગણાય છે. એ સંપૂર્ણ ઓક્સિજન સાથે પ્રક્રિયા આપી શકે. રેડી? એટલા માટે. ઓકે, તો આવા ઘણા બધા ટોપિક છે જેને ડીપમાં ચર્ચા જ્યારે ત્યારે કરીશું. અત્યારે અસર કરતા પરિબળોમાં યાદ રાખો: તાપમાન, સાંદ્રતા, ઉદ્દીપક, સપાટીનું ક્ષેત્રફળ, સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જાની પણ ડીપમાં ચર્ચા કરીશું અને એ કહેવાય. બરાબર? આ કેવી રીતના અસર કરે છે એની ડીપમાં ચર્ચા જે તે લેક્ચરમાં કરીશું. ઓકે, આગળ વધીએ. તો એક વસ્તુ પ્રક્રિયા વેગ, એના અસર કરતા પરિબળો આટલા. ઓકે, પહેલું એટલે આપણો એક ક્વેશ્ચન આ થશે આખો, જેમાં આપણે ડીપ ચર્ચા કરીએ. ક્રમના આધારે બે ક્વેશ્ચન સમજવાના. શૂન્ય ક્રમની પ્રક્રિયાના પ્રથમ ક્રમની પ્રક્રિયા. ધ્યાન રાખજો, શૂન્ય ક્રમની પ્રક્રિયાના અંદર શું સમજીશું? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ સાબિત કરીશું, જેમાં કે ન કરતા બનાવીશું. કોને? કે. એટલે વેગ અચળાંકનું સમીકરણ મેળવીશું. કોના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. પછી અર્ધાયુષ્ય સમય એટલે T1/2 નું એક સમીકરણ મેળવીશું. કયું મેળવીશું? T1/2. જે વસ્તુ શૂન્ય ક્રમ માટે આ બે મેળવીશું એવા ને એવા જ પ્રથમ ક્રમ માટે પણ આ બે મેળવીશું, કે અને અર્ધાયુષ્ય સમય. એટલે બે ક્વેશ્ચનો અરે રેડી થયા. એટલે અહીંયાથી બે ક્વેશ્ચનો આપણા નીકળશે. ઓકે, અહીંયા સુધી ઓકે. પછી કહે છે પ્રક્રિયા વેગને સમજવા માટે શું સમજવું પડશે તમારે? સરેરાશ પ્રક્રિયા વેગ અને એક ત્વરિત વેગ સમજવું પડશે. હવે સરેરાશ હશે તો સરેરાશને સમજવા માટે માની લો કે તમારા પાસે એક પ્રક્રિયા છે. તો એક પ્રક્રિયકની હું વાત કરું, મારા પાસે એક આર રિએક્ટર છે. રિએક્ટર એટલે પ્રક્રિયક થાય. બરાબર? પી એટલે પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે નિપજ થાય. તો આ પ્રક્રિયા જે વખત સ્ટાર્ટિંગ થાય એ વખત T = 0 સમય ચાલુ થઈ હોય. ક્યારે ચાલુ થઈ હોય? T = 0 સમય. એ વખત આની સાંદ્રતા 100% હોય તો એ વખત નિપજ કેટલી બની હોય? 0. કારણ કે નિપજ તો બની જ નહીં હોય ને. મેં કીધું એ ખબર પડી? જે વખત તમે પ્રક્રિયા ચાલુ કરો છો, હજી તો ચાલુ કરી નથી, બરાબર? સમય કેવો છે? 0 છે. એ વખત પ્રક્રિયકો 100% હોય પણ નિપજ કેટલી હોય? 0 હોય એ વખત. હવે માની લો કે T = સમય આ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય. પ્રક્રિયા કેવી થઈ જાય? સ્ટાર્ટ થઈ ગઈ. તો 100માં કેટલો થોડો ઘટાડો થયો હોય? 10 જેટલો ઘટાડો થયો, 20 જેટલો ઘટાડો થયો, 30 જેટલો ઘટાડો થયો હોય. હવે 30 જેટલો ઘટાડો થયો હોય કેટલા વધ્યા હોય? અહીંયા 100માંથી 30 કાઢો, કેટલા વધ્યા હોય? કેટલા? 70% વધ્યા હોય. તો પેલી બાજુ કેટલા ટકા પ્લસ થયા હોય? તો એ વખત 30% નિપજ બની હોય કે ના બની હોય? અહીંયા 70% જ્યારે પ્રક્રિયક વધ્યા હોય તો 30% ક્યાં ગયા? કે નિપજમાં કન્વર્ટ થઈ ગયા. રેડી? એ દરમિયાન T = કોઈ T ઇન્ફિનિટિવ સમય માની લો કે 70% વપરાઈ ગયા તો અહીંયા કેટલા થઈ જાય? 0 થઈ જાય. તો પેલી બાજુ કેટલી નિપજ બની હોય? 100% નિપજ બની હોય. પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? તો ઘટાડો થાય. 100માંથી 0 તરફ જાય. નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો થાય. 0 થી 100 તરફ જાય.
એટલે સાંદ્રતાના ફેરફારના આધારે શું દર્શાવીશું? હવે સાંદ્રતામાં ફેરફાર તો જો ભાઈ 100 માંથી 0 થયો, પણ કોના સાપેક્ષમાં થયો? તો કે સમયના સાપેક્ષમાં. સમજ પડે છે? સમયના સાપેક્ષમાં એટલે પહેલાં કેવો સમય હતો? 0. 0 માંથી 10 મિનિટ પછી જોઈએ, પાછી 20 મિનિટ પછી જોઈએ, 50 મિનિટ પછી જોઈએ, તો કોના સાપેક્ષમાં થયું? સાંદ્રતામાં ફેરફાર થયો પણ કોના સાપેક્ષમાં? સમયના સાપેક્ષમાં. માટે સમય અને સાંદ્રતાના ગ્રાફ દોરવામાં આવશે. એટલે સમય અને સાંદ્રતાનો આપણે ગ્રાફ દોરીશું, એમાંથી મેળવીશું સરેરાશ વેગ, એમાંથી મેળવીશું ત્વરિત વેગ. બરાબર? એના 2 ઇક્વેશન હશે, બંને ઇક્વેશનની ટોટલ ડીપમાં ચર્ચા કરીશ આ પોઈન્ટમાં. બરાબર? અત્યારે ખાલી આ બેઝિક માહિતી સમજાવી રહ્યો છું. સરેરાશ વેગ કેવી રીતના મેળવાય, ત્વરિત વેગ કેવી રીતના મેળવાય. ત્વરિત એટલે ઝડપી, ત્વરિત એટલે શું થાય? ઝડપી. રેડી? તો મને એમ કહો, સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. તો નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. તો આના સાપેક્ષમાં ચડકાઈએ કે આના સાપેક્ષમાં ચડકાઈએ. એટલે જો દરેકના 2 ઇક્વેશન છે. આર એટલે રિએક્ટર માટે, પી એટલે પ્રોડક્ટ માટે. અહીંયા પણ આર એટલે પ્રક્રિયક માટે, પી એટલે નિપજ માટે. બરાબર? તો અહીંયા ડબલ ઇક્વેશનની આપણે થોડીક ચર્ચા જે તે ક્વેશ્ચનમાં કરીશું. પછી કહે છે આગળ, પછી વેગ નિયમ. વેગ નિયમ માટેનું એક સમીકરણ છે કે માની લો કોઈ એક પ્રક્રિયા આવી ધારી લો, તો એના માટે વેગ નિયમ કેવી રીતના તારવી શકાય? તો આવા ઘણા બધા ઉદાહરણો છે વેગ નિયમના. બરાબર? તો પ્રક્રિયા વેગ, પછી કે કોન્સ્ટન્ટ લખવાનો છે, એ પ્રક્રિયકની સાંદ્રતા, બી પ્રક્રિયકની સાંદ્રતા, એના ઉપર એક્સ અને વાય, એના ઉપરથી. એટલે આની પણ ચર્ચા આપણે જ્યારે ત્યારે ઉદાહરણથી કરીશું. શેનાથી કરીશું? ઘણા બધા ઉદાહરણ લઈશું અને કરીશું, એટલે જલ્દી ખબર પડશે. રેડી? હવે ત્યાં એનાથી આગળ વધીએ. પછી એક 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. આ 2 માર્ક્સમાં જે પૂછાય છે ને, એમાં જો બેસ્ટ થિયરી ગણીએ તો આરે ગણાય. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, એટલે જે પેલો ક્રમ કીધો એના કરતાં થોડીક આ ડિફરન્ટ પ્રક્રિયા છે. બરાબર? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, એ પણ એક ક્વેશ્ચન થશે આપણો. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. રેડી? આટલા સુધી ઓકે છે? બરાબર? પછી આગળ વધીએ. એનાથી પછી કહે છે કે આટલું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા પતી જશે. એના પછી ચેપ્ટરમાં કયો ટોપિક આવશે? તો આર્હેનિયસ સમીકરણ આવશે. આર્હેનિયસ સમીકરણમાં જોજો આ બધા સમીકરણો એક ઇક્વેશનમાં આવશે, સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ. બરાબર? પહેલું સમીકરણ આવશે, બીજું આવશે, ત્રીજું આવશે. એમાં 3 સમીકરણનો અભ્યાસ ક્યાં કરીશું? આર્હેનિયસ સમીકરણમાં કરીશું. અને આનો સંપૂર્ણ ઉપયોગ દાખલામાં થશે. રેડી? ઓકે. એના પછી કહે છે સક્રિયકરણ ઉર્જા અને એના ઉપરના ક્વેશ્ચનો. તો સક્રિયકરણ ઉર્જા પ્રક્રિયા ઉપર કેવી રીતના અસર કરે છે, એનાથી શું પ્રક્રિયા વેગમાં વધારો થાય, શું થાય, તો એની બધી ચર્ચા એરિયા ક્વેશ્ચનમાં આપણે કરવી પડશે. સક્રિયકરણ ઉર્જામાં અત્યારે નહીં ખબર પડે સક્રિયકરણ ઉર્જા તમને, પણ બહુ ટેન્શન ના લો. આ ક્વેશ્ચન ચલાવીશ એટલે બધું શું થઈ જશે? રેડી. બરાબર? ઉદ્દીપક. તમને ખબર છે ઉદ્દીપક બહુ અસર કરે છે પ્રક્રિયા ઉપર. બરાબર? પ્રક્રિયા વેગ ઉપર. એટલે એના થોડા ક્વેશ્ચનો છે, તો એ પણ આપણે કવર કરીશું. એટલે આ ચેપ્ટરમાં આટલું કવર કરવાનું છે. બરાબર? આજનો મેપ ચાર્ટ શું બતાવે છે? તો પહેલું ક્વેશ્ચન ક્યાંથી ચાલુ કરીશું? તો રાસાયણિક ગતિકીને સમજવું હોય તો પહેલાં સમજવું પડશે પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગના ઉપરના 2 પરિબળો. બરાબર? કયા? સરેરાશ પ્રક્રિયા વેગ અને એક ત્વરિત પ્રક્રિયા વેગ. બરાબર? આના ઉપરનો એક આખો ક્વેશ્ચન સમજી જશો તમે, એટલે તમને અંદર ખબર પડતી થઈ જશે કે ભાઈ પ્રક્રિયા વેગ શું છે, કેવી રીતના છે. આ પછી એના ઉપર અસર કરતા પરિબળો આવી જશે ફટાફટ. એ પરિબળો સમજશો એટલે પાછા ડીપ જઈશું. પછી કહે છે પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ ઉપરના કેટલા ક્વેશ્ચનો? 2 ક્વેશ્ચનો. એટલે અહીંયા 1, આ 2, આ 3, આ 4, પછી આ બાજુમાં આવજો 5, 6, પછી અહીંયા 7. બરાબર? 7 પછી અહીંયા 8, 8 પછી અહીંયા 9, 10 તો ક્વેશ્ચનો અહીંયા દેખાય છે, પણ આના ઉપરના પણ બીજા ક્વેશ્ચનો હશે જે થોડાક લાગતા વળગતા હશે. બરાબર? તો એમ કરી અને આ ચેપ્ટરમાં મેન આટલા ક્વેશ્ચનો કવર કરવાના છે. રેડી? આ સિવાય શું હશે? તો તમને ખબર છે શું હશે? આના ઉપરના ઘણા બધા દાખલાઓ હશે, પછી આના ઉપરના ઘણા બધા દાખલાઓ હશે. ખબર પડી? જેટલા ઇક્વેશન જ્યાં દેખાશે ને એના ઉપરના શું હશે? દાખલાઓ હશે. બરાબર? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં કે નું સમીકરણ છે, વેગ અચળાંક એનું શું હશે? સમીકરણ. આનું પણ શું હશે? સમીકરણ. આ અર્ધાયુષ્ય સમીકરણ હશે, આ પણ અર્ધાયુષ્ય સમયનું સમીકરણ હશે. તો અહીંયા જો ઇક્વેશનો હશે તો શું હશે? એના ઉપરના દાખલા. એટલે આટલું પતાવીશું એટલે ચેપ્ટર આપણું શું થશે? પૂર્ણ. આ કેમ લખાયો મેપ ચાર્ટ તમને? કે હું એક પણ ક્વેશ્ચન ભૂલી જાઉં તો તમે શું કરો? મને રિવાઇન્ડ કરો કે સાહેબ આપણે કયું બાકી છે? ત્વરિત વેગ બાકી છે. આપણે કયું બાકી છે? અસર કરતા પરિબળો બાકી છે. એટલે મેપ ચાર્ટથી ફાયદો એ થાય, આપણે નક્કી કરેલા સ્થળે જઈ શકીએ. સમજ પડી? માની લો કે અહીંથી ઘરેથી નીકળ્યા, બોમ્બે જવું છે, 10 સ્થળ નક્કી કર્યા, પણ આપણા પાસે મેપ ચાર્ટ નહીં હોય તો એકાદું ચૂકી જશે તો, અને ચૂકી જશે તો મને લોસ થશે કે તમને?
હા તમને, અને હું નથી ઈચ્છતો કે તમને કોઈ લોસ થાય માટે, બરાબર. ઓકે, તો આગળના વિડીયોમાં મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.